નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાની. પીજી પેઇંગ ગેસ્ટ કે જે એમ કહેવાય ને કે અમદાવાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં ચાલે છે, પણ આ જ્યારે પીજી એ વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થિનીઓ માટે, પછી જોબ કરતા વ્યક્તિઓ માટે એ ઘણું ફાયદાકારક પણ સાબિત થતું હોય, કારણ કે બહારથી આવતા હોય, એટલે કે જ્યારે સૌરાષ્ટ્રમાંથી આવતા હોય, કચ્છમાંથી આવતા હોય કે પછી અન્ય કોઈ પણ વિસ્તારમાંથી આવતા હોય, તે લોકો માટે આ ફાયદાકારક સાબિત થતું હોય છે. પણ આ કમાણીનું કેન્દ્ર જે પીજી બની ગયું છે તે ક્યાંક કંકાસનું કેન્દ્ર પણ બન્યું હોય તેવી બાબતો પણ ઘણી બધી સામે આવી હોય, કે જેમાં છોકરાઓ દ્વારા અમુક વાર જે બીભત્સ વર્તન કરવામાં આવતું હોય છે, છોકરીઓ દ્વારા પણ અમુક વાર એમ કહેવાય કે કંકાસ કરવામાં આવતો હોય છે, તેવી ઘણી બધી ફરિયાદો સામે આવી છે. ને ફરિયાદો સામે આવતાની સાથે જ ક્યાંક જે સોસાયટીના રહીશો દ્વારા પણ એમ કહેવામાં આવતું છે કે ભાઈ અહીંયા પીજી ના બનાવશો, આ અમારા માટે યોગ્ય નથી, અહીંયા પીજી બનાવશો અમને નુકસાન પહોંચશે, પછી અમારા જે છોકરાઓ છે એમની ઉપર ક્યાંક ખોટા લક્ષણો તેમના પણ જોવા મળ્યા તો શું, કંઈક ખોટું શીખશે તો શું, એવા પણ ઘણા બધા પહેલાં પણ આ ઘટનાઓ સામે આવી હતી. રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પીજી ચલાવવા પરવાનગી આપી શકાય નહીં તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અત્યારે આવતું જે કહેવામાં આવ્યું હોય તેવી બાબત સામે આવી છે. ફ્લેટમાં ચાલતા પીજી સીલ કરવામાં આવતા મામલો આખો જે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે પણ જે અમુક નિયમોની પણ વાત કરી છે, પરંતુ એ શું છે આખી ઘટના, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, પીજી સંચાલકો આ તમામ બાબતને અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છે, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નિકુંજભાઈ સોની, કે જેઓ સિનિયર લીગલ જર્નલિસ્ટ છે, અને સાથે જ નયનભાઈ કરમુર આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ પીજી સંચાલક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ યજ્ઞભાઈ. નિકુંજભાઈ, મારે સૌથી પહેલો સવાલ આપને કરવો છે. નિકુંજભાઈ, જ્યારે પીજીની બાબત સામે આવતી હોય છે ત્યારે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો કયા કારણોસર? પહેલી વસ્તુ તો યજ્ઞભાઈ, થેન્ક યુ, તમે મને આ વિષય ઉપર બોલવા માટે આમંત્રણ આપ્યું. અને બીજી વસ્તુ એ કે તમે આ જે સંવેદનશીલ મુદ્દો છે એના ઉપર તમે એક આખો એપિસોડ બનાવ્યો. બંને માટે તમારું જે પગલું છે આવકારદાયક છે. તો હવે તમને સૌથી પહેલા હું કહું કે જે મારી જાણકારી મુજબ અત્યાર સુધી હું જે હાઈકોર્ટનું જે ન્યૂઝ ઉપર જે કવરેજ કરતો હોઉં છું અને બધા જજમેન્ટનું બધું રિસર્ચ કરતો હોઉં છું, એમાં મારી ધ્યાનમાં આવ્યા મુજબ સ્પેશિયલ આ રહેણાંકમાં પીજી વાળો આવો પહેલો અથવા તો બીજો મામલો છે. અને આ મામલામાં એવું છે કે અમદાવાદમાં એક શિવરંજની 4 રસ્તા કરીને એરિયા આવેલો છે, અને ત્યાં સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ છે, બહુ જ પ્રખ્યાત છે. અને એની પાછળ આવેલું છે સ્કાયલાર્ક એપાર્ટમેન્ટ. હવે સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં એક જે રહીશ છે એમની સાથે એમના પોતાના 2 ફ્લેટ હતા, અને એ જે રહીશ છે એકચ્યુઅલી એ તો અલગ જગ્યાએ રહે છે. અને આ સ્કીમ ખાસી જૂની છે, લગભગ મારા ધ્યાન મુજબ 20 થી 25 વર્ષ જૂની તો હશે જ. તો આમાં જે 2 જે મકાનો હતા એમને 2 જણને ભાડે આપી દીધેલા હતા, અને જે ભાડે આપનાર વ્યક્તિ છે એમણે એની ઉપર પેઇંગ ગેસ્ટ તરીકે ચલાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, એનું નામ આપ્યું મુરલીધર પીજી. અને તમને ખબર હોય તો સોશિયલ મીડિયા અમુક એવી વેબસાઇટો ચાલે છે કે જેમાં પીજી એકોમોડેશનની જાહેરાતો મૂકી શકાય છે, તેમાં જાહેરાતો મૂકતા હતા. પરંતુ સોસાયટી દ્વારા વર્ષ 2024માં આઈ થિંક નવેમ્બર કે ડિસેમ્બરમાં એવો ઠરાવ કરવામાં આવેલો કે આ એક રહેણાંકનું આખું ટાવર છે, આ બહુમાળી બિલ્ડિંગ છે, અને આ ટાવરમાં કોઈ પણ જાતની પીજીની કે ભાડે આપતી કે એવી કોઈ એક્ટિવિટી કે જે સોસાયટીના રહીશોને પરેશાન કરે એ રીતનું ચલાવી શકાશે નહીં. હવે સોસાયટીના રહીશોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ અહીંયા તો પીજી ચલાવવામાં આવી રહ્યું છે, એની જાહેરાતો પણ થઈ રહી છે, એટલે એમણે પહેલા પોલીસમાં અરજી કરી. ઓબ્વિયસલી પોલીસનો આમાં રોલ આવતો નથી, એટલા માટે પોલીસે આમાં કોઈ ઇન્ટરફિયરન્સ કર્યું નહીં. અને અંતે મામલો પહોંચ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ આ મામલો એપ્રિલમાં પહોંચ્યો હતો, 23 એપ્રિલની આસપાસ. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે મકાન માલિક છે એમને અને આ જે પીજી સંચાલકો છે એ લોકોની જે ફરિયાદ છે એ ધ્યાનમાં લીધીને મકાન માલિકને શોકોઝ નોટિસ આપી હતી, કારણ દર્શક નોટિસ, અને એનો જવાબ માંગ્યો હતો. જવાબમાં મકાન માલિક એવું જણાવ્યું કે ભાઈ આ પીજી અમે નથી ચલાવતા, અમારા જે ભાડુઆત છે એ, અને આ લોકો ચલાવે છે હોમ સ્ટે. અને ગુજરાત સરકારે હોમ સ્ટે ની પોલિસી બહાર પાડી હતી 2020માં.
હવે આ હોમ સ્ટે ની પોલિસી શું છે એવું તમને પછી કહીશ, પરંતુ આ હોમ સ્ટે ચલાવવામાં આવે છે એટલે અમારે કોઈ મંજૂરી લેવાની થતી નથી. એટલે અને બીજું કે અમારો જે રસ્તો છે, એક્સેસ રોડ છે, આવન જાવનનો જે છે એ આખું સોસાયટીના રહીશોથી અલગ છે. એટલે અમે કોઈ ન્યુસન્સ ઉભું કરતા નથી. આ અમને ખાલી હેરાન કરવા માટે આ બધું કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશનમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, એ પુરાવા જે જવાબ આપેલો મકાન માલિકે એને ગળે ઉતરે એવા નહોતા. એટલે કોર્પોરેશને અંતે 11 જૂનના રોજ આ જે બંને ફ્લેટ છે સીલ કરી દીધા હતા અને મામલો છેવટે ગુજરાત હાઈકોર્ટમાં આવ્યો હતો. હજી મામલો પેન્ડિંગ છે. હાઈકોર્ટે 17 જૂનના રોજ એટલે કે પરમ દિવસે એક ઓર્ડર પાસ કર્યો છે અને એમને આ લોકો 8 જણા એમાં રહે છે પીજી તરીકે. એટલે આપણે પીજી તરીકે તો ના કહી શકીએ, પણ 8 લોકો ત્યાં રહે છે. તો એ લોકોને તો સામાન ને બધું ઓબ્વિયસલી હોય એટલે કોર્ટે વચગાળાની રાહત આપીને સીલ ખોલી આપવાનું કીધું છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કીધું છે કે ભાઈ આ લોકો આવી રીતે ઇલીગલ પ્રવૃત્તિ ચલાવતા હતા એટલા માટે અમે લોકોએ સીલ કરેલું છે. અને હાઈકોર્ટે પણ એક લાઈનમાં એવું કીધું છે કે આવી રીતની પ્રિમાઇસીસમાં આવી રીતે ગેરકાયદેસર રીતે આ રીતના પીજી ચલાવી શકાય નહીં. હાઈકોર્ટમાં જે મામલો ચાલુ છે અને 24મી તારીખે આનું સુનાવણી થવાની છે. મારી દ્રષ્ટિએ આ પ્રકારનો આવો પહેલો કિસ્સો આવ્યો છે. આની પહેલા લગભગ 5 વર્ષ પહેલા એક કિસ્સો આવ્યો હતો, પણ એ કિસ્સો આનાથી એની હકીકત થોડી અલગ હતી. એમાં એવું હતું કે એક રેસિડેન્શિયલ સોસાયટી હતી બંગલાની. એ બંગલાની સોસાયટીમાં એક બંગલો કોઈએ વેચી દીધો હતો અને ત્યાં આખું પીજી હોસ્ટેલ બનતું હતું. એટલે એની સામે પિટિશન થઈ હતી, પણ એમાં એમસીએ મંજૂરી આપી હતી એ પ્રકારનું એકોમોડેશન બનાવવા માટે. હાઈકોર્ટે એ જે મંજૂરી આપી હતી એને કહેવાય ને કે લીલી ઝંડી આપી એને બહાલી આપી હતી અને સોસાયટીની પિટિશન કાઢી નાખી હતી. પણ આવો ફ્લેટની અંદર પીજી હોય ને એવું મારા ધ્યાનમાં, જો કોઈના ધ્યાનમાં હોય તો મને ચોક્કસ કે આવો પહેલો કિસ્સો આવ્યો છે. અને આજે સળગતો મુદ્દો એના માટે હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે કે ભાઈ તમે પીજી અને હોમસ્ટે એના નીતિ નિયમો શું છે, એ ચલાવવા માટે જરૂરી શું શું કામગીરી પરમિશનો લેવી પડે, એની જાહેરાત પણ એની બહોળી પ્રસિદ્ધિ કરો. એટલે ટૂંક સમયમાં એએમસી આ કરવા જઈ રહ્યું છે એવું મને લાગે છે. યજ્ઞ બિલકુલ, એક બાજુ જે રીતે આ પરિસ્થિતિ તો સામે આવી છે ને તેમાં પણ જ્યારે આજની વાત કરીએ તો આજે પણ હાઈકોર્ટ દ્વારા પણ એમ જ કહેવામાં આવ્યું કે જે રીતે નિકુંજભાઈએ કહ્યું કે ના પોલિસી અત્યારે શું છે, પેઇંગ ગેસ્ટ અને હોમસ્ટે માટેની સૌથી પહેલાં જાણવી બહુ જરૂરી છે, લોકો સુધી પહોંચાડવી બહુ જરૂરી છે અને ત્યારબાદ પીજી શરૂ કરવાની બહુ જરૂરિયાત છે. નયનભાઈ, ફરી એકવાર અત્યારે તો આ પીજીને લઈને જે બાબતો સામે આવી છે ને હવે તો જે હાઈકોર્ટ દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે અને અમુક જે દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જો યજ્ઞભાઈ, પીજી એક એવી વ્યવસ્થા છે કે જેમાં બહારના જે છેવાડાના ગામડાઓમાંથી આવી અને અહીંયા વસવાટ કરતા વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ છે એમને રહેવા માટે અને થોડા ઓછા ખર્ચીને એ રહી શકે આરામથી ત્યાં, એના માટેની એક વ્યવસ્થા છે. હવે તમે સમજો કે આજે અમદાવાદમાં લગભગ હજારો પીજી છે. એનામાં એટલા બધા પીજી છે જે કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલા નથી હોતા. માંથી મોટા ભાગના પીજી છે રેસિડેન્શિયલ ઝોનમાં છે અને પીજી છે એની અંદર પણ લોકો રહે જ છે. હવે સરકારની કોઈ એવી ગાઈડલાઈન નથી કે એક ઘરની અંદર કે એક ફ્લેટની અંદર કે એક બંગલોની અંદર મેક્સિમમ કેટલા લોકો વસવાટ કરી શકે એમ, કે એક જ ફેમિલીના લોકો વસવાટ કરી શકે એવું કોઈ. એટલે એક પીજી છે એમાં ભાડે આપી અને તમે આ ગ્રુપમાંથી કોઈ 6 કે 7 છોકરાઓ કે છોકરીઓ એક સાથે રહે છે ભાડું આપીને, તો એનાથી એ લોકો કઈ ત્યાં ઇલીગલ કે કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી કરતા. એ લોકોનો પર્પઝ ત્યાં રહેવાનો જ છે. હા, એ ચોક્કસ વાત છે કે જે મકાન માલિક છે અથવા જે પ્રોપર્ટીના ઓનર છે એની પાસેથી ભાડું વધારે ફેમિલી કરતા વસૂલતા હોય, એ એક અલગ વસ્તુ છે. પણ આ પીજી નો જે આખો કન્સેપ્ટ છે ને યજ્ઞભાઈ, એ કમર્શિયલ અને વન ટાઈપ ઓફ સ્મોલ બિઝનેસ વાળા માટે પણ છે. કમર્શિયલમાં એવું છે કે ઘણા બધા કમર્શિયલ હાઉસની અંદર મોટી સાઈઝના પીજી જે હોસ્ટેલ્સ બની ગઈ છે, એના રેટ એટલી હદે વધારે છે કે જેની અંદર કોઈ નાનો માણસ કે કોઈ વિદ્યાર્થી ગામડામાંથી આવતો હોય એમને રહેવું અતિશય મુશ્કેલ પડે એમ. કેમ કે આજ 12-15 હજાર 20 હજાર રૂપિયા ભાડું મહિનાનું એ લોકો વસૂલે છે. આટલું ભાડું આપીને રહી શકે નહીં. એટલે એની પાસે હોય છે કયો ઓપ્શન છે એનો, કે જે સોસાયટીઝની અંદર જે નાના પીજીસ આવેલા હોય, જે 2 BHK 3 BHK ફ્લેટમાં, એમાં રહે અને એમાં 7-8 હજારમાં એમનું ગુજરાન ચલાવી લે. હવે હાઈકોર્ટનો જે ચુકાદો છે આપણે એની ઉપર આપીએ. હાઈકોર્ટના ચુકાદામાં એવું છે કે એમણે કીધું કે તમે કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર પીજી ચલાવી શકો નહીં. તો મંજૂરી લેવી તો કોની?
એક સોસાયટીની મંજૂરી લો તમે. હવે લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે, લોકો એવું જ વિચારવા લાગે કે પીજી એટલે એક ન્યુસન્સ એમ. એટલે એ સોસાયટી ક્યારેય એમને મંજૂરી નથી આપવાની. સોસાયટી મંજૂરી નહીં આપે એટલે ત્યાંથી જ એમનો રસ્તો કટ આઉટ થઈ ગયો કે પીજી ત્યાંથી આગળ કોર્પોરેશનની મંજૂરી લેવા જ નહીં જઈ શકે. તો શું આવા હજારો પીજી જે છે એ બધા જ પીજીને તમે બંધ કરી આપશો તો એમાં રહેતા જે લોકો છે એમના રહેવાની વ્યવસ્થા શું ક્યાં સરકાર કરવાની છે? ખરેખર હાઈકોર્ટે ચુકાદો આપતા પહેલા આનો સર્વે કરાવવો જોઈએ, ગ્રાઉન્ડ લેવલ ઉપર આમની આખી તપાસ થવી જોઈએ કે એક્ઝેક્ટ શું પ્રક્રિયા છે અને એને પીજીની પરમિશન લેવા માટે શું એમણે નીતિ નિયમો છે અને એમના નિયમોનું પાલન કરાવડાવવું એ પણ સરકારની જ જવાબદારી છે. ઘણી વખત એવું કહેતા હોય કે નિયમોનું પાલન પીજી હોદ્દેદાર નથી કરતા, પીજી સંચાલકો નથી કરતા. 100% જો એમનું નિયમોનું પાલન ના થતું હોય તો એમને બંધ કરાવવા જ જોઈએ ભાઈ. ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ન્યુસન્સ થતું હોય તો બંધ કરાવવા જોઈએ. પણ કોઈ 2, 5 કે 10, 12, 15 ના ભોગે તમામ પીજી દંડાય એ યોગ્ય નથી એમ. આજે સરકાર ભલે કમર્શિયલમાં પણ મંજૂરી આપેલી હોય, માની લો કે હોટેલ્સ છે કે રેસ્ટોરન્ટ છે, તો એની અંદર રૂલ્સ રેગ્યુલેશન્સ આપ્યા હોય, ગાઈડલાઈન આપ્યા હોય, પણ શું એ ફોલો થાય છે બધા? કોઈ સંજોગે ફોલો નથી થતા. જ્યારે કોઈ પીજીની વાત કરીએ, પીજીમાં પણ ઘણી બધી સમસ્યાઓ સામે આવતી હોય છે. જ્યાં રહેણાંક વિસ્તારમાં હોય છે તો મેં જે રીતે કહ્યું ને કે ના બંગલામાં પણ જે હમણાં જ એસજી હાઈવેની જે ઘટના જે બની હતી કે જેમાં ગર્લ્સ જે પીજી ચાલતું હતું ને તેમાં પણ એ લોકોએ ક્યાંક વિરોધ નોંધાવ્યો હતો. રહેણાંક જે તમામ સ્થાનિકો હતા તેમણે કે ના અત્યારે હાલ તો જે યોગ્ય રીતે રહેતા નથી ને એવી બધી બાબત, કંકાસની બાબતો પણ સામે આવતી હોય છે. એટલા માટે આ બધા સવાલ થતા હોય છે. નયનભાઈ, આમાં એવું છે યજ્ઞભાઈ કે આવી છે ને ગેણી ગાંઠથી ઘટનાઓ બનતી હોય છે, પણ લાઇમલાઇટ બહુ મોટા પ્રમાણમાં થતું હોય. તો હું તમને વાત કરું કે આજ પીજી ની અંદર છોકરી રહેતી હોય કોઈ અને એ પીજી થી બહાર નીકળે અને એમના કપડાઓ થોડા વધારે ફેન્સી કે મોડર્ન હોય અને જો એ પીજી માં રહે છે ને તો એમની તરફ જોવાનો નજરિયો લોકોનો બહુ અલગ હશે. જો એ જ છોકરી સોસાયટીની અંદર કોઈ ઘરમાં ફેમિલીના પોતાના ઘરમાંથી બહાર નીકળી હોય તો આખો અલગ નજરિયો હશે. એટલે આ મેન્ટાલિટી છે લોકોને. અને એવું જરૂરી નથી કે દરેક પીજી ની અંદર ન્યુસન્સ થતું હોય છે એમ. સીસીટીવી કેમેરાઝ લાગેલા હોય છે, સિક્યોરિટી હોય, વોર્ડન હોય, તેમ છતાં પણ જો ત્યાં કોઈ પ્રકારનો ન્યુસન્સ હોય તો કેમેરાઝ લાગેલા જ હોય છે. એ આપો તમે એવિડન્સ પ્રૂફે અને બંધ કરાવડાવો પીજી. એના માટે કઈ સમસ્યાઓ સામે આવતી હોય છે આ પીજીમાં? મારી જોડે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે, કેમ કે આ લીગલના જે હું મારું જે પેજ છે નિકુંજ સોની લોયર નિકુંજ સોની ઉપર આ બધા મામલે હું જે વિડીયો બનાવતો હોઉં છું તો ઘણા બધા લોકો મને પ્રશ્ન કરતા હોય છે. સૌથી પહેલા તો એ લોકોનો સવાલ એ હોય છે કે જ્યારે કોઈ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ હોય કે ફ્લેટ હોય તો એની નોંધણી રહેણાંક માટેની જ થયેલી હોય છે. અને રહેણાંક માટે એટલે એક એવી ગર્ભિત વ્યાખ્યા એવી છે કે ફેમિલી માટે હોય છે. જ્યારે એ લોકોનો જે વાંધો એવો હોય છે કે અહીંયા રહેતા હોય છે, એ લોકો ફેમિલી હોતા નથી, અજાણ્યા વ્યક્તિ હોય છે, પુરુષ હોય કે સ્ત્રી હોય, બોયઝ હોય કે ગર્લ્સ હોય. એટલે પહેલી વસ્તુ એ કે એ લોકોની સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હોતી નથી. બીજી વસ્તુ એ છે કે એ લોકો અહીંયા ટૂંક સમય માટે રહેવા આવ્યા હોય છે, એટલે એ લોકોનું આજુબાજુ કોણ રહે છે એની જોડે આપણે સૌહાર્દપૂર્વક સંબંધ રાખવા, એમની જોડે સારી રીતે બિહેવ કરવું, એ બધી જે વાત હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક અભાવ હોય એવી એ લોકોની સોસાયટી વાળાની ફરિયાદ છે. ત્રીજી વસ્તુ એ છે કે એ લોકો જે સોસાયટીના નીતિ નિયમોનું પાલન કરતા નથી. વાત એ છે કે ગમે ત્યારે રાત્રે મોડા આવે, વહેલા જાય. પ્લસ એક ફ્લેટમાં એક પરિવાર હોય તો અત્યારે તમે જાણો છો કે સંયુક્ત કુટુંબની પ્રથા રહી નથી, વિભક્ત કુટુંબ છે. અત્યારે એક ફ્લેટમાં વધીને 4 અને વધીને 6 લોકો રહેતા હોય છે. જયારે આ પીજીમાં એક નાનકડો કહેવાય ને કે 3 BHK નો રૂમ હોય, એમાં 3 BHK માં 8 થી 10 જણા રહેતા હોય. એક રૂમમાં 3 એ લોકો નાનકડા, ખાલી તમે પડખું ફરી શકો ને એટલો નાનકડો બેડ રાખેલો હોય છે. એટલે જે સોસાયટીના રિસોર્સિસ છે એનો પણ બહુ ઉપયોગ થાય છે. પ્લસ એ લોકો ખાવા પીવાનું મંગાવતા હોય છે બહારથી, તો એ લોકોની અવર જવર હોય છે. ઘણા કિસ્સામાં અખબારોમાં એવા કિસ્સાઓ ચમકેલા છે કે આજુબાજુ ન્યુસન્સ થાય એવી પ્રવૃત્તિ કરતા હોય છે. મારા ધ્યાનમાં એક કિસ્સો આવ્યો હતો કે જેમાં બોપલમાં એવું થયું હતું કે એક બંગલામાં પીજી ચાલતું હતું. તે પીજી ના એક જે યુવક હતો એને બાજુમાં રહેતી એક સગીર યુવતીને સોશિયલ મીડિયા ઉપર મેસેજ કર્યા હતા. એના કારણે આ બાબત બહાર આવી તો આખું પીજી ખાલી કરાવડાવ્યું હતું. છેલ્લી વસ્તુ એ છે કે ઘણા લોકો નશીલા પદાર્થો કે આલ્કોહોલનું સેવન કરતા હોય છે. એવી બધી આ પ્રકારની સોસાયટીના લોકોની ફરિયાદો રહેતી હોય છે. એટલે એ લોકોને એવું છે કે ભાઈ આપણે પીજીને એલાવ કરવું નથી, કારણ કે આપણે પરિવારને રહેવા માટે આપણે વર્ષોથી અહીંયા રહેવાનું છે. તો એ
વાતાવરણ બગડે છે, એટલે અમારે પીજી અમારા એપાર્ટમેન્ટમાં મંજૂર નથી અને અમારે જોઈતા નથી. પણ ઘણા બધા જે જૂના એપાર્ટમેન્ટ છે કે જ્યાં 30-40 વર્ષ થઈ ગયા, અમુક લોકો ત્યાં જે ઓરિજિનલ ઓનર છે એ લોકો શિફ્ટ થઈ ગયા, બીજી જગ્યાએ લોકોએ ઘર બંગલો લીધું હોય, તો આ એક સારું ભાડું આમાં મળતું હોવાથી, અને બીજું કે જે આ ફ્લેટમાં પીજી રાખવામાં આવે તો જેમાં નયનભાઈએ કીધું એવી રીતે ઓછા એ લોકોના મહિનાનો જે ચાર્જ ચૂકવીને એ લોકો રહી શકે છે. એટલા માટે પીજીની એક્ટિવિટી બહુ જ ફૂલી ફાલી છે. તમે અમદાવાદમાં સેટેલાઇટ છે, આંબાવાડી છે, સીજી રોડ ઉપર તો કહેવાય ને દર 2 બિલ્ડિંગ છોડીને એક પીજી થઈ ગયું છે. આંબાવાડીમાં પણ અનેક સ્ટેન્ડ અલોન પીજી ખુલ્યા છે કે આખા હાઉસ જ હોય કે જેમાં 200, 400 છોકરા છોકરીઓ અથવા એકલા છોકરા એકલા છોકરીઓ રહી શકે એવા ખુલી ગયા છે. તો સ્ટેન્ડ અલોન બાબતમાં કોઈને વાંધો નથી, પણ મૂળ વાંધો એ છે કે હવે અમારું જે રહેણાંક માટે અમે જે મકાન લીધા છે લાખો કરોડો ખર્ચી, ત્યાં અમારે આવું પીજી નું કોઈ પણ કૃત્ય જોઈતું નથી. મૂળ મુદ્દો આ છે. બિલકુલ સાચી વાત છે. એટલે નયનભાઈ, જવાબદારી અત્યારે એમ કહેવાય ને કે ના પીજી સંચાલકની પણ સામે આવતી હોય છે કે જો આ પ્રકારનું ન્યુસન્સ સામે આવતું હોય કે પછી અત્યારે તો એમ કહેવાય કે એક સારા માહોલમાં અત્યારે રહેવું બહુ જરૂરી છે. જો તમને પીજી મળ્યું છે, ક્યાંક સારો માહોલ તમારી આજુબાજુનો છો, તો તમારી પોતાની પણ એક એવી જવાબદારી છે કે ના સારી રીતે અત્યારે તો રહેવું. જો આ પ્રકારની અન્ય કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય તો તેને પણ રોકવાની જવાબદારી પીજી સંચાલકોની પણ આવતી હોય છે. એમાં યજ્ઞભાઈ, પીજી સંચાલકની તમામ જવાબદારીઓ પીજી ના રિલેટેડ હોય છે, અને ત્યાં પીજીમાં વસવાટ કરતા એમને ત્યાં મેમ્બર્સ રહેતા હોય એમને કંટ્રોલમાં રાખવા અને કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ના થાય એની જાળવણી રાખવી એ પીજી સંચાલકની જવાબદારી છે, અને એને સંપૂર્ણપણે પૂરી કરવી જ જોઈએ. પણ કોઈ સંજોગોમાં નથી પૂરી કરી શકતા તો એ પીજી બંધ કરાવી દેવું જોઈએ. એ બાબતમાં આપણે સહમત છીએ. પણ હવે અત્યારે બને એવું છે કે જો આ રીતના ચુકાદાથી બધા પીજીઓ બંધ થઈ જશે તો પીજી સંચાલકોને તો ઠીક છે, એમના વ્યવસાય પર તો બહુ માઠી અસર પડશે જ પડશે, પણ જે પીજીમાં ઓછા ભાવ આપીને રહેનાર વિદ્યાર્થીઓ કે વર્કિંગ્સ છે એ લોકોને બહુ મોટી તકલીફ એ પડશે કે એમણે બહુ મોટા પ્રમાણમાં ભાડા ચૂકવી, અને જે કોર્પોરેટ પીજી હાઉસ છે તેની અંદર મંથના 14-15 હજાર રૂપિયા, 17-17 હજાર રૂપિયા ભાડા જેવું વસૂલે છે, એમાં જ રહેવા જવું પડશે. અને એ બહુ લિમિટેડ છે. અને આ નાના પીજીમાં રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા મને લાગે લાખથી વધારે હશે. આ બધા એમાંથી છૂટા પડે અને નીકળે તો તમે વિચાર કરો કે આ મોટા કોર્પોરેટ પીજીની સંખ્યામાં કેટલો વધારો આવશે ને એની ફીઝમાં કેવડો વધારો આવશે. તમને શું લાગે છે, છેવાડાના ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ જેમને હોસ્ટેલમાં, સરકારી હોસ્ટેલમાં એડમિશન નથી મળતું, જેમને સંસ્થાઓની હોસ્ટેલમાં એડમિશન નથી મળતા, એ ક્યાં રહેશે? સો ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટ રાખીને રહેશે, એમાં પણ નહીં આપે ફ્લેટ. પીજી ની અંદર જ્યાં થોડા ઓછા ભાડામાં મળતા હતા એ પીજી પણ નહીં મળે. તો સરકારની કોઈ એવી વ્યવસ્થા છે અલાયદી કે એમને રહેવા માટેની કોઈ સગવડ કરી આપે, પૈસા લઈને પણ સગવડ કરી આપે એવી એ વ્યવસ્થા છે સરકાર પાસે? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોર્ટે જે પણ નિર્ણય કરે એ એક તરફી ના હોવો જોઈએ. એમ બધું એની એક સ્ટડી કરી અને સર્વે કરાવી ત્યારબાદ નિર્ણય લેવો જોઈએ. આ તો કેવું છે કે 2020માં એક જે નિર્ણય આવ્યો હતો એમાં એવું જ કહેવાનું હતું કે ભાઈ પીજી છે એ પણ એક રેસિડેન્શિયલ પ્રવૃત્તિ જ છે. ભલે એ ભાડું વધારે લઈને રહેવા આપે છે પણ તેમાં લોકો રહે જ છે. એમ ત્યાં રહીને કોઈ કમર્શિયલ એક્ટિવિટી નથી કરતા. સમજો. હવે આ અત્યારે જે ચુકાદો આવે છે એમાં એવું કે છે કે ત્યાં રહી જ ના શકે. એમ એટલે આમાં કેવું છે, ઘણી વખત આપણને એવું થાય કે કોર્ટ છે કોર્ટ પણ એક વ્યક્તિગત, મતલબ કોઈ એક માણસ થ્રુ જ ચાલે છે ને. જજ છે પણ એ પણ એક માણસ છે. દરેકની મેન્ટાલિટી અલગ અલગ હોય છે. એ જે પણ જજ હોય એમનો જે મત છે કદાચ આવો હશે તો એમણે આ ચુકાદો આપ્યો. શું ખબર કે કાલ સવારે પીજી એસોસિએશન ભેગું થઈ અને કોઈ બી રીટ કરે, સામે આની અરજીને પડકારે અને બીજા વખત કોઈ જજ આવે એમનો કઈક અલગ મત પણ હોઈ શકે. એટલે ખરેખર તો આમાં કોર્પોરેશન અને સરકાર દ્વારા સહમતીથી એક વ્યવસ્થિત રીતે સર્વે કરાવવો જોઈએ અને આના શું યોગ્ય પગલાઓ લઈ શકાય, કેવા નિયમો બનાવવા જોઈએ અને કેવી રીતે આની પરમિશન મળી શકે એ જોવું જોઈએ. આનો જ્યારે પીજી એટલે કે પેઇંગ ગેસ્ટની વાત કરીને હોમસ્ટેની પણ વાત કરતા હોઈએ છે, તેની પોલિસી અત્યારે તો કઈ રીતની હોય છે? જો પહેલી વસ્તુ તો જે નયનભાઈ જે વાત કરી કે હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે તે એ બાબત મેં એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં કે હાઈકોર્ટે હજી કોઈ આખરી હુકમ આપ્યો નથી. એમના જે હુકમ આવ્યો છે ઇન્ટ્રીમ ઓર્ડર,
એની અંદર માત્ર એક લીટીમાં આવો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ આવી રીતે પ્રિમાઇસીસમાં ઇલીગલી ના હોય, મંજૂરી વગર ચલાવી શકાય નહીં. એ વાત એક થઈ. હા, એક હુકમ એવો કર્યો છે, સ્પષ્ટ હુકમ છે કે જેમાં પીજી ની કે હોમસ્ટે ની જે પોલિસી છે એ જાહેર કરવા કીધેલું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, અને હોમસ્ટે ની પોલિસી લગભગ ગુજરાત સરકારને જાહેર કરવાનું કીધું છે. એટલે બંનેને કીધેલું છે. હવે હોમસ્ટે ની પોલિસી શું છે? હોમસ્ટે ની પોલિસી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020માં લાવવામાં આવી હતી. અને આપણે તમને ખબર હોય તો અમુક એરબીએનબી એવી બધી એપ્લિકેશન છે કે જેમાં આખા વિશ્વમાં આવા હોમસ્ટે ની સગવડ ક્યાં છે એ તમને એ એપ્લિકેશનમાં બતાવવામાં આવે. હવે હોમસ્ટે ની વ્યાખ્યા, જે બેઝિક વ્યાખ્યા છે, અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈકોર્ટમાં જે સોગંદનામું રજૂ કરી અને કીધું હતું, એ પોલિસી મુજબ એવું છે કે હોમસ્ટે એટલે એવું છે કે એમાં માલિક છે એ ઘરમાં જ રહેતા હોવા જોઈએ, અને એમાં 3-4 જે ગેસ્ટ આવતા હોય મકાનની સાઇઝ પ્રમાણે રાખી શકાય એટલા ગેસ્ટ આવે, અને એ શોર્ટ ડ્યુરેશન માટે આવે. એ લાંબા સમય માટે કોઈ હોમસ્ટે માટે આવતા હોતા નથી. એ લોકોનો પ્રવાસ પૂરો થઈ જાય, 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, એટલે એ લોકો ચાલ્યા જાય. જ્યારે આ કિસ્સામાં એવું હતું કે આ જે પીજી લગભગ 1 વર્ષથી આપેલું હતું, આ જે મકાન ભાડે આપેલું 1 વર્ષથી ભાડે આપેલું હતું, અને એમાં સળંગ અહીંયા સ્ટે હતો. અને બીજું કે જે કોર્પોરેશન દ્વારા ફોટા જે બધું રજૂ કરવામાં આવ્યું, તો એમાં જે પીજીમાં જે પ્રમાણેનું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હોય એ રીતનું સેટઅપ ઉભું કરવામાં આવ્યું છે. એટલે પીજી આખી વસ્તુ અલગ છે અને હોમ સ્ટે આખી વસ્તુ અલગ છે. આ હોમ સ્ટે નો આખો મામલો કેમ બહાર આવ્યો? હું તમને એમ કહું, જે મકાન માલિક છે કે જેમણે પિટિશન કરી છે, એમણે એવો બચાવ લીધેલો છે કે મારું પીજી નથી, મારું હોમ સ્ટે છે. એટલે કોર્પોરેશને કીધું હોમ સ્ટે અલગ વસ્તુ છે, પીજી અલગ વસ્તુ છે. એટલે હાઈકોર્ટમાં અત્યારે 24મી જૂને આ બાબતમાં વધુ સુનાવણી થવાની છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે મકાન માલિકની વિરુદ્ધમાં જે મત અપનાવ્યો છે અને કાયદા કાનૂનની વાત કરી છે, એનો જવાબ આપવા માટે મકાન માલિકના વકીલે સમયની માંગણી કરી છે. એ સમયની માંગણી કોર્ટે સ્વીકાર કર્યું છે, અને 24મી તારીખે એની વધુ સુનાવણી થવાની છે. એટલે આ પિટિશનનું જે આખરી ચુકાદો આવે એના ઉપરથી આપણને આઈડિયા આવશે કે આમાં શું છે. અને બીજું, અત્યાર સુધી તમને કહું કે આજે પીજી એસોસિએશનની વાત કરે છે, આખું હાઈલી અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. અને બીજું, સરકારને પણ કોઈ દિવસ આ બાબતના રૂલ્સ જાહેર કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી, કારણ કે સોસાયટી વાળા અને પીજી વાળા બંને લોકો અલગ અલગ જગ્યાએ કહેવાય ને કે પગ ઘસીને થાકી જાય, પણ એ લોકોને ઉકેલ આવતો હોતો નથી. તો આ જે પિટિશન થઈ છે એના કારણે એવું લાગે છે કે આનો કંઈક ઉકેલ આના પિટિશનના માધ્યમથી આવશે. મારો આ જ સવાલ હતો હવે આપને કે હવે આનો કોઈ ઉકેલ ખરી? કારણ કે જે રીતે નયનભાઈએ પણ કહ્યું ને કે આમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે છેવાડાથી તરાલ આવતા હોય, એમની જોડે એટલો બધો એમ કહે ને કે ના રૂપિયાનો અત્યારે સોર્સ પણ હોતો નથી, એ લોકો ક્યાંક એટલું કમાતા પણ ના હોય. કે તો હવે આનો ઉકેલ શું? તો નિકુંજભાઈ, તો ઉકેલ તો છે જ. પહેલી વસ્તુ, જે નયનભાઈએ જે મને વાત કરી કે જે છેવાડાના ગામડેથી અથવા તો જે કહેવાય કે ગરીબ પરિવારના જે સંતાનો છે અહીંયા ભણવા આવતા હોય, અહીંયા રોજગારી મેળવવામાં આવવા માટે આવતા હોય, તો એ લોકોને વ્યાજબી ભાવે અહીંયા મળી રહે, બરાબર છે. અને હું સંપૂર્ણ રીતે સંમત છું કે એ લોકોને આવી રીતે વ્યાજબી ભાવે અકોમોડેશન મળવું જોઈએ, પણ કોઈની સુવિધા એ કોઈની દુવિધા ના હોવી જોઈએ. તમે સમજ્યા? એક જણને સગવડ આપવા માટે તમે બીજાની અગવડ ના ઉભી કરી શકો. એટલે હવે આપણે જોઈએ કે સરકાર શું આમાં કાયદા કાનૂન લઈને આવે છે. અને બીજું, હું તો બાકી સલાહ નયનભાઈ ને એમના જે મિત્રો છે જે પીજી ચલાવે એમને આપું છું કે હવે આ મામલો પબ્લિક ડોમેનમાં આવી જ ગયો છે, તો તમે કોર્પોરેશનમાં તમારું જે પણ સજેશનો રજૂ કરો, તમારા પ્રશ્નો રજૂઆત કરો, તો કોર્પોરેશન તમને સાંભળશે. બિલકુલ સાચી વાત છે. નયનભાઈ, કઈ અત્યાર સુધી આપ એક રજૂઆત કરવા માંગો છો, લાસ્ટ એન્ડ ફાઇનલ? ભાઈની વાત બહુ સાચી છે કે આમાં ખરેખર પોલિસી સરકારે બંને તરફી બનાવવી જોઈએ. હવે એમાં સાચી વાત છે, એમની પીજી વાળા અને રજિસ્ટર બંને ઘસાતા હોય છે, પણ એનો કોઈ નિર્ણય જ નથી આવતો. કેમ કે અમે ઘણી વખત કોર્પોરેશનમાં જઈને પૂછીએ કે ભાઈ અમારે પીજી માટેની પરમિશન જોઈએ છે ને આ રીતના સોસાયટીની અંદર છે, તો કે એવો તો કોઈ છે નહીં કોઈ ઠરાવ એએમસી પાસે કે તમે એનો અલગથી નિર્ણય લો. હા, તમારે કોર્પોરેટ હાઉસ બનાવીને એમાં હોસ્ટેલ તરીકે તમે ચલાવી શકો છો એમ. આના કોઈ નીતિ નિયમો બીજા છે નહીં. હવે બીજી વસ્તુ કે સોસાયટી, જેમાં ઘણી વખત કેવું હોય કે સોસાયટીમાં તમારી 1-2 મેમ્બર્સ ને પ્રોબ્લેમ હોય અને એ જ સોસાયટીની અંદર બીજા 7-8 મકાનો એવા હોય કે જેમને પીજીમાં જ આપતા હોય, એમને કઈ પ્રોબ્લેમ બી ના હોય. એટલે હવે એવું બનશે યજ્ઞભાઈ કે એકને પણ પ્રોબ્લેમ હોય અને કોર્ટનો આ રીતના ચુકાદો હશે તો એના લીધે તમામને નેથી નડતરૂપ થશે. એક વાત સાચી છે કે ભાઈ આપણા જે અધિકારો છે એ ત્યાં સુધી જ સીમિત હોય કે જ્યાં સુધી બીજાના અધિકારનો હનન ના થાય. એટલે એના માટે પીજી સંચાલકોએ પણ તકેદારી રાખવી જોઈએ
અને 100% કોર્પોરેશનમાં જઈ અને મારે એ તપાસ કરાવડાવવી જોઈએ અને એમના ધ્યાને દોરવું જોઈએ કે અમે એઝ અ પીજી ઓનર તરીકે શું કરી શકીએ તમારા માટે. આપ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જ્યારે હાઈકોર્ટમાં તો થરાલ મામલો છે, તો આગામી સમયમાં હવે હાઈકોર્ટ કયા પ્રકારનો નિર્ણય કરે છે, અને સાથે સાથે સર્વેની પણ એક બાબત સામે આવી છે, તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર હવે તેમાં કયા નિર્ણયો લાવી શકે છે તે પણ હવે જોવાનું રહ્યું. આજના વિશેષ કાર્યક્રમમાં નમસ્કાર.